નરોડા રેલવે સ્ટેશન પાસે સવા એક મહિના અગાઉ ઇજાગ્રસ્ત હાલતમાં મળેલ વ્યક્તિના મર્ડરના બનાવનો ભેદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો હતો। આ તપાસ દરમિયાન સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ જગારામ સખારામ પાટીલના શંકાસ્પદ મૃત્યુના બનાવ બાબતની જરૂરી ખરાઈ કરતા જાણવા મળ્યું કે અજાણ્યા ઇસમોએ જગારામને લાકડી તથા ફેંટો મારીને ઇજાગ્રસ્ત કર્યો હોવાની કબૂલાત કરી છે। મારામારીનો બનાવ બાદ સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે સારવાર દરમિયાન જગારામનું મરણ થયું હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું આવ્યું છે। જે ઉપરોક્ત તમામ ઇસમોને આગળની વધુ તપાસ અર્થે સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરી છે। પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને મારામારીના ગુનાઓ દાખલ થયા છે અને પાસા એક્ટ હેઠળ અટકાયતમાં પણ રહ્યા છે। 24 ફેબ્રુઆરી 2025ના રોજ એક નરોડા રેલવે સ્ટેશન પાસે એક બનાવ બનવા પામેલો મારામારીનો। એ મારામારીનો જે બનાવ બનવા પામેલો એ બનાવ સંદર્ભે અમે વિશેષ તપાસ કરતા એમાં ખરેખર એકચ્યુઅલી મર્ડર થયેલાની હકીકત મળતા અમે પ્રાથમિક પૂછપરછ કરીને અમને આરોપીઓએ કબૂલાત આપેલી છે કે આ મરણ જનાર અને અન્ય જે મારનાર જે આરોપીઓ છે એમણે અંદરો અંદર મારામારી થઈ હતી એના હિસાબે મૃતકનું ડેથ થયેલું છે। મૃતક જે નરોડા રેલવે સ્ટેશન એટલે પાટા તરફથી રોડ સાઈડ આવતો હતો એટલે એક રેલવે સ્ટેશનનું બોર્ડર છે એ બોર્ડરમાં એક સળિયાની એક બેરિકેટિંગ જેવું છે એ ક્રોસ કરીને આ બાજુ આવવાનો પ્રયત્ન કરતો હતો। એ સમય દરમિયાન જે આ રાત્રિનો બનાવ છે તો રાત્રિના સમયે આ જે વન ઓફ ધ એક્યુઝ જે ભરત છે એ ભરતે એ ત્યાં વોશરૂમ કરવા ગયો હતો આ જ સમય દરમિયાન અને વોશરૂમ કરવા ગયો અને જે મરણ જનાર છે જેનું નામ છે જગરામ સખારામ પાટીલ અમદાવાદમાં વટવામાં રહી છે વિંજોલ ગામમાં મૂળ છે ભરમપુર જિલ્લાના મધ્યપ્રદેશનો। તો આ જે મૃતક છે એણે કંઈ અંધારાના હિસાબે દેખાતું નહોતું એટલે જે આરોપી ભરત છે ભરતે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી મોબાઈલ જેવો ખિસ્સામાંથી કાઢ્યો એટલે મૃતકે મોબાઈલ છીનવવાનો પ્રયત્ન કર્યો એટલે આરોપી જે ભરત છે ભરતે એની સાથે મારામારી કરી અને એને થોડો અંદર લઈ આવેલો અને બીજા ફોન કરીને બીજા અન્ય આરોપીઓને બોલાવેલા અને અન્ય આરોપીઓ પણ આવી જતા મૃતકને વધુ મારવામાં આવેલો અને એને ઈજાગ્રસ્ત થતાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલો અને એડમિટ હતો એ સારવાર દરમિયાન એનું ડેથ થયેલું। ટોટલ કુલ 4 આરોપી અમને જે પૂછપરછ દરમિયાન જેમણે કબૂલાત કરી છે એ 4 આરોપીઓના નામ સામે આવ્યા છે।